નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી આપણા રિસ્કને આપણે મેનેજ કરી શકીએ. સૌથી પહેલા જોઈ લઈએ રિવિઝન કે આપણે ગઈકાલે શું ચર્ચા કરી હતી અને આજે શું જોવા મળ્યું. બરાબર, ગઈકાલે આપણે એક એવી ચર્ચા કરી હતી કે માર્કેટ યા તો અહીંયાથી ક્યાં જશે, આ હાઈ બ્રેક કરશે, અને યા તો અહીંયાથી ક્યાં આવશે, નીચે આવશે. આ બે વસ્તુ થશે. હવે આની અંદર કામ કેવી રીતે કરી શકાય, તો કે ભાઈ આની ઉપર એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે અને ફરી રિટેસ્ટ આવે તો અહીંથી પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન માટે જઈ શકાય. અથવા તો આ બેની રેન્જમાં હોય તો શું કરી શકાય, તો કે ભાઈ આને એક વખત બ્રેક કરે અને ફરી અહીંયાથી નીચે આવે તો આપણે આ લો માટે જઈ શકીએ, અથવા તો અહીંયા જ મળે આ એરિયામાં અને આ ઝોનને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે તો એક અપસાઇડ માટે જઈ શકીએ. તો ડાઉન સાઇડ માટેનો મૂવ આપણા હાથમાં આવ્યો નહીં, કેમ કે આપણા લોજિક મુજબ થયું નહીં. ચોખ્ખી જ વાત છે. એવું જરૂરી નથી દર વખતે આપણે કે એવું થાય, ન થાય. બરાબર, આપણે કે એવું થાય એવું જરૂરી નથી. ગામની અંદર 10 જણા હોય તો એમાંથી બધા તમને સારો વ્યક્તિ કે એવું જરૂરી નથી ભાઈ. બરાબર, 2 જણાને તમે ખરાબ પણ લાગો તો આ 2 જણાથી દૂર રહેવાય. 8 આપણા માટે સારી વસ્તુ છે. બરાબર, તો આ નથી થયું, છોડી દો. થયું છે, રિટેસ્ટ આવ્યું છે તો એન્ટ્રી કરી શકાય. બરાબર, અહીંયાથી આ એક સરસ મજાની આ મુવમેન્ટ આપણે કેપ્ચર કરવા મળી. બરાબર, અને એક્સપાયરી મુવમેન્ટ હતી એટલે 25 થી 27 પોઈન્ટ પણ મળ્યા અને 25 પોઈન્ટ જ હાયલું છે. જેટલું હાયલું હોત એટલું મળે. પણ અહીંયાથી અહીંયા આવ્યું, ફરી આમ ગયું, ફરી અહીંયા આવ્યું. અહીંયા સુધી જે રાહ જોવી ને, બરાબર, એ થોડી અઘરી છે. હા, એક રિસ્કી ટ્રેડ આનો લો બ્રેક થયા પછી થતો હતો. બરાબર, આ પિન બાર ઉપર, આ પિન બાર ઉપર, પણ એ રિસ્કી. કેવું રિસ્કી? ખબર છે અહીંયા સપોર્ટ છે તો 20-25 પોઈન્ટ કે 30 પોઈન્ટની અંદર એક્સપાયરી દિવસે ચારો કરવા જવાય નહીં ભાઈ. બરાબર, એટલે એવું જરૂરી નથી કે ભાઈ આપણે દરેક ટ્રેડની અંદર દરેક મોમેન્ટ પકડવી. જ્યાં સુધી આપણો રિસ્ક રિવોર્ડ નથી જળવાતો ત્યાં સુધી આપણે એન્ટ્રી લેવાની થતી નથી. હવે ઘણા મિત્રોને એવા પ્રશ્ન હોય કે સાહેબ આ મુવમેન્ટ જતી રહી છે. બરાબર, તો ભાઈ જતી રહી ને તો નજરની સામે જવા દેવાની. બરાબર, આ લો બ્રેક થતો તો એ પણ મેં જોયો, અહીંયા પુલબેક આવ્યા છે એ પણ મેં જોયા, આ પુલબેક આવ્યો છે એ પણ મેં જોયો. બરાબર, પણ એ પુલબેક ઉપર લોજિક સિવાય એન્ટ્રી ન બને. અને લોજિક તો પછીની વાત આવી, પણ સામે ટાર્ગેટ હોવો જોઈએ. જ્યાં સુધી તમારી પાસે ટાર્ગેટ નથી ત્યાં સુધી અઘરું છે. બરાબર, આ યાદ રાખજો. તો મસ્ત મજાની એક જ મુવમેન્ટ હતી, પ્રીમિયમ ઉપર નજર નાખીએ ભાઈ. હવે પ્રીમિયમમાં મોર્નિંગ વાળા પ્રીમિયમ તો નીકળી ગયા છે, એ સ્ક્રીનશોટ લેવાનો રહી ગયો, પણ છતાં એની એક ચર્ચા કરી લઈએ. એક પોઈન્ટ મેં તમને ગઈકાલે કીધો હતો એટલા માટે જે મોર્નિંગ વાળો ચાર્ટ છે ને એ જ તમારી સામે ડિસ્પ્લે કરું છું. આ ચાર્ટ ગઈકાલના એનાલિસિસ વિડીયોમાં હતો અને ક્લીન ભાષામાં એવું કીધું હતું કે 54 રૂપિયાની આજુબાજુ જો મોર્નિંગમાં તમને આ પ્રીમિયમ મળી જાય, કેમ કે હાલની પોઝિશનમાં ગિફ્ટ નિફ્ટી ગેપ ડાઉન બતાવે છે. આવા શબ્દો હતા સવારના મારા. તો એક મોમેન્ટમ પ્લે થઈ શકે, આવો શબ્દ મેં વાપર્યો હતો કે મોર્નિંગમાં જો આ એરિયાની આજુબાજુ આવે ને તો એક મોમેન્ટમ પ્લેમ થઈ શકે. મોમેન્ટમ બ્રેક, ટ્રેડ એક્ઝિટ. બરાબર, જે મિત્રો એ વિડીયો ન સાંભળ્યો એ સાંભળી લેજો.
મતલબ કે એક વેઇટેજ કોલ બાજુનો છે, તો અહીંયા જો આ પ્રીમિયમ ઓપન થશે ને તો એક સ્પાઇક મરાવશે. ક્યાં સુધી? 94 સુધી. અને એક પહેલી જ કેન્ડલે સ્પાઇક મરાવી દીધી. બરાબર. એના સિવાય બીજું કાંઈ હતું નહીં. આ 46 વાળું જે પ્રીમિયમ છે અહીંયા સીધું નીચે તોડી નાખ્યું હતું. એ પ્રીમિયમ આપણે જોઈએ, એ આપણી પાસે અવેલેબલ છે. સીધું શું કરી નાખ્યું હતું તો કે તોડી નાખ્યું હતું. હવે એ પછી લગભગ આખો દિવસ માર્કેટે શું કર્યું તો કે ટાઈમ સ્પેન્ડ કર્યો, બરાબર, અને બધા બાયર અને સેલરને ટ્રેપ કર્યા. લગભગ 2-2:30 વાગ્યાની આજુબાજુ જ્યારે આ કેન્ડલ બનતી હતી, જ્યારે, બરાબર, ત્યારે મેં તમને આ બંને ચાર્ટ શેર કર્યા, બરાબર, અને લગભગ આ પ્રીમિયમ આ એરિયામાં હતા, બરાબર. તો ટોપ ઉપર આ પ્રીમિયમ હું ક્યારેય સજેસ્ટ કરતો નથી. કોઈ પણ પ્રીમિયમ હોય, મારા લેવલની નિયર બાય સિવાય હું ક્યારેય કોઈ પ્રીમિયમમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી બતાવતો નથી. આ તમને બધા મિત્રોને ખ્યાલ છે. એટલે અહીંયા તો આને બાય કરવાનું નથી. એક રાઇટ વેલ્યુએશન આની અંદર ક્યાં હતી તો કે 24. હવે એક કેન્ડલ હોલ્ડ મારે છે, બીજી મારે છે, ત્રીજી બ્રેક કરીને ફરી ઉપર આવીને ક્લોઝ કરે છે. આપણે પોઝિટિવ કેન્ડલ જોતી હતી જે આપણે મળી, અને એના પછી 5 પોઈન્ટનો સ્ટોપ લોસથી આપણે એન્ટ્રી મળે છે. તો એક્ઝેક્ટ 49નો ટાર્ગેટ મળ્યો, માત્ર 5 પોઈન્ટના. પણ આના માટે રાહ જોવી પડે. શું કરવું પડે કે મને અહીંયા ડીપ આવી એક પોઝિટિવ કેન્ડલથી કન્ફર્મેશન મળશે, નાના સ્ટોપ લોસથી લેવા મળશે, તો મારે ટ્રેડ કરવો છે. બાકી ભલે જતું રહી, શું વાંધો છે? તો આ મૂવમેન્ટ પરફેક્ટલી બીક વગર કેપ્ચર થઈ શકે. સાથે પુટના પ્રીમિયમની અંદર એક 26.88નો સપોર્ટ હતો અને એક નીચે સપોર્ટ આપ્યો હતો 8.97. એક્ઝેક્ટ આ કેન્ડલ જ્યારે આ ઉપર ગઈ ને ત્યારે આ કેન્ડલ એક્ઝેક્ટ 8 થી 26નો હાઈ મારે છે. લગભગ 23-24 તો ઇઝીલી દેખાય છે. 8 રૂપિયાથી 8-13-24 3x કેપિટલ થાય. અને એ પણ મેં બ્લેક લાઈન આપી હતી. અને અહીંયા આયા પછી આ જો ફેસ રેઝિસ્ટન્સનું કામ કરે તો આ શું કરે? સપોર્ટનું. પણ આના માટે તમારી ક્વિક એન્ટ્રી જોઈએ અને ક્વિક એક્ઝિટ જોઈએ. એટલા માટે મેં આ રીલ નથી બનાવી, બરાબર. પણ જો તમારું એડવાન્સ પ્લાનિંગ હોય કે આ જગ્યાએ એક્ઝિટ કરી અને આ પ્રીમિયમ 7-8 રૂપિયા મળે છે, તો 3-4 પોઈન્ટમાં બરબાદ નથી થવાના આપણે. તો આ એક ટાર્ગેટ મળી શકે, બરાબર. તો એક નાની એવી એન્ટ્રી આ હતી અને એક નાની એવી એન્ટ્રી આ હતી. પણ આ પિન પોઈન્ટ ઉપર તમે રાહ જોવો તો અહીંયા આયા છે, સાહેબનું લેવલ છે, ઘૂસી ગયા હો, 2-4 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખ્યો અને એસએલ હન્ટિંગ થઈ ગયું છે, તો એ લોજિક વગરનો ટ્રેડ છે ભાઈ, અને ઉતાવળો લીધેલો ટ્રેડ છે. તમારી લોસ થવા પાછળના સૌથી મહત્વના કારણ એ છે કે પહેલી જ વસ્તુ એ છે કે તમે ઉતાવળ કરો છો. તમને ખ્યાલ છે કે અહીંયાથી આપણી પાસે કન્ફર્મેશન નથી. માર્કેટમાં આ એરિયાની ઉપર જ કન્ફર્મેશન છે, માર્કેટ અહીંયા હાલે છે, તો તમને એવું લાગે છે કે અહીંયાથી હવે આમ ઉપર બ્રેક કરી દેશે તો મને આ પ્રીમિયમ સસ્તું મળે છે, બરોબર. અને અહીંયાથી આપણે એન્ટ્રી કરીએ છીએ, આ પ્રીમિયમ અહીંયાથી અહીંયા સુધી જાય છે અને આ રેઝિસ્ટન્સને ફેસ કરીને રિટર્ન આવી જાય છે, બરાબર. અને આપણો શું થાય છે? લોસ, બરાબર. એટલે આપણી આ એડવાન્સ એન્ટ્રીના ચક્કરમાં આપણે 10-10 લાખનું કેપિટલ શું કરી નાખીએ તો કે વાઇપ આઉટ કરી નાખીએ છીએ, બરાબર. અને પછી આપણે એમ કહીએ છીએ કે સાહેબ ગેમ કરી ગયા, બરાબર. તો સમજદાર મિત્રોનો ઈશારો કાફી. હું શું કહેવા માંગુ છું એ સમજી જાજો મિત્રો. એટલે જો તમે સમજો ધ્યાનથી, જો તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને
100% ફોલો કરતા હોય તો મને તમારી ઓર્ડર હિસ્ટ્રી નાખજો, એટલે હું કહીશ કે તમારી ક્યાં ક્યાં ભૂલો છે. જો આપણે આપણા માઇન્ડને કંટ્રોલ નથી કરી શકતા તો એનો મતલબ એ છે કે આપણામાં કંઈક ખામી છે. બરાબર. હા, તમારી 100% ડિસિપ્લિન સાથે કામ કરવાની ક્ષમતા હોય અને 15 દિવસ 100% ડિસિપ્લિન સાથે કામ કરો જે નિયમ કાયદા છે એ મુજબ, અને પછી જો એન્ડ ઓફ ધ મંથ રેડમાં ક્લોઝ થાવ તો 9825188065 એની ટાઈમ ફોન કરી શકો. પણ આ આપણાથી થતું નથી. બરાબર. સૌથી મોટી રિટેલ ટ્રેડરની ખામી એ છે કે એને એડવાન્સ એવું લાગે છે કે અહીંયાથી આવું થશે. બરાબર. અને એ થશે એ સંભાવનાઓમાં એ 80% કેસની અંદર લોસ કરે છે. તમને એવું લાગે છે કે સાહેબ અત્યારે કારણ વગરની ટાઈમ પાસ કરે છે, પણ આ ટાઈમ પાસ તમારા માટે મહત્વનો છે ભાઈ. આ ટાઈમ પાસ તમારા માટે મહત્વનો છે જે આવા માર્કેટમાં તમને ઓવર ટ્રેડિંગથી બચાવશે. જ્યાં સુધી તમને સ્પોટ કન્ફર્મેશન નથી આપતું ત્યાં સુધી તમારે પ્રીમિયમ બાજુ જવાનું જ નથી ભાઈ. સ્પોટના કન્ફર્મેશન પછી જ આપણે નક્કી કરવા જવાનું છે કે ભાઈ સ્પોટે કોલ બાજુનું કન્ફર્મેશન આપ્યું છે, હવે કોલનું પ્રીમિયમ ક્યાં છે. પણ એક્સપાયરી છે, આપણે રેગ્યુલર 4 લોટથી કામ કરીએ છીએ, આજે 40 લોટ થાય એમ છે, કરી નાખો, થઈ પડશે. અને પછી તો કે 30,000 માઇનસમાં છે. બરાબર. એટલે હવે તો કે આપણા સેટઅપ વર્ક કરતા નથી. તો આ અનડિસિપ્લિન છે ભાઈ. અને હંમેશા કોઈ પણ સેટઅપ ઉપર તમે કામ કરો છો તો એ સેટઅપ ઉપર મિનિમમ 2 મહિનાનું બેક ટેસ્ટિંગ હોવું જોઈએ, ત્યારે કોન્ફિડન્સ આવશે ભાઈ. 5 દિવસ કોઈ સેટઅપ ફોલો કર્યું અને 6 દિવસેથી તમે એમ કહો કે વર્ક નથી થતું તો તમારી એજ્યુકેશનમાં ખામી છે. બીજી એક મહત્વની વાત, ઘણા મિત્રોના જે નવા જોઈન થયા છે એ મિત્રોના કોલ આવે છે, મેસેજ આવે છે કે સાહેબ તમે કોર્સની અંદર કોલ ટિપ્સ આપો છો. ધ્યાનથી સમજો મિત્રો, આપણા કોર્સની અંદર માત્ર ને માત્ર એજ્યુકેશન છે. એની અંદર નથી ક્યારેય કોલ ટિપ્સ મળવાની, નથી ક્યારેય લાઈવ માર્કેટમાં સપોર્ટ મળવાનો, સિવાય કે ફ્રી ટેલિગ્રામ ચેનલની અંદર હું જે ચાર્ટ શેર કરું છું અથવા તો વ્યૂ શેર કરું છું એ પણ ફ્રી હશે તો, એ પણ હું ફ્રી હશે તો, હું તમારી સાથે બંધાયેલો નથી કે લાઈવ માર્કેટની અંદર ફરજિયાત તમને ચાર્ટ શેર કરવા કે બેક ટેસ્ટિંગ કરાવવું કે લાઈવ સપોર્ટ આપવો કે ટિપ્સ આપવી, કેમ કે એનાથી તમારું ભલું થવાનું નથી. હું તમને ક્લિયર વસ્તુમાં એક વસ્તુ સમજાવું છું કે ભાઈ અહીંયા કૂવો છે. મેં તમને કીધેલું છે કે ભાઈ અહીંયાથી આ રસ્તે આમ જાશો ને તો અહીંયા કૂવો છે. બરાબર. તો હવે એને લાઈવ માર્કેટમાં આવીને કહેવાની જરૂર નથી કે અહીંયા કૂવો છે. એ તમને ખબર જ હોવી જોઈએ કે અહીંયા કૂવો હે. આમાં પડીએ તો ટાંગા ભાંગે જ, એમાં બીજી વાત ખોટી. બરાબર. તો સમજદાર મિત્રોને ઈશારો કાફી. એટલે નવા જે મિત્રો કોર્સ જોઈન કરવાની મને મેસેજ અને કોલ આવે છે એ મિત્રોને ક્લિયર કરી દઉં છું કે કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં નહીં આવે, કોઈ પણ જાતનો લાઈવ સપોર્ટ આપવામાં નહીં આવે. હા, હું ક્યારેક ફ્રી હશે, મને મજા આવી, મને અંદરથી એમ થયું કે ના મારે લાઈવ થવું છે તો હું થઈ શકું. બાકી હું એવું કોઈ પ્રલોભન આપતો નથી કે ભાઈ મારો કોર્સ જોઈન કરશો તો હું તમને લાઈવ સપોર્ટ આપી કે લાઈવ ટિપ્સ આપી. બિલકુલ નહીં.
તમને એમ થાય કે સાહેબનું નોલેજ સારું છે, અમને કંઈક સારું લાગે છે, તો અને તો જ કોર્સ જોઈન કરવો. ફરજિયાત ડેમો વિડીયો જોઈ લેવો અને ત્યાર પછી જ કોર્સ જોઈન કરવો. મહત્વની વસ્તુ એ છે કે હંમેશા કોઈ પણ કોર્સ બાય કરીએ અથવા તો કોઈની અંદર ટિપ્સ લેવા જઈએ તો પહેલા એની પોઝિટિવ અને નેગેટિવ બાબતો આપણે ખ્યાલ હોવી જોઈએ. બરાબર. એટલે જે મિત્રો કોર્સ જોઈન કરવાનું વિચારતા હોય તે 10 થી 15 દિવસ ફ્રી એનાલિસિસ વિડીયો જોજો. તમને એવું લાગે તો અને તો જ બાય કરવો, બાકી નહીં. બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. બાકી આપણા ફ્રી એનાલિસિસ વિડીયો 24 એમ કહો ને કે ભાઈ 365 દિવસમાંથી 80% નહીં પણ 85% આવશે, 15% કદાચ નહીં આવે. બરાબર. તો મોજ કરો. બરાબર. તો સમજી લઈએ કે ભાઈ નિફ્ટીમાં શું થઈ શકે. હવે નિફ્ટી માટે એક મહત્વની રેન્જ છે 24,230 અપસાઇડ માટે અને ડાઉન સાઇડ માટે 24,136. મતલબ કે આ 100 પોઈન્ટની રેન્જ છે. માર્કેટ વચ્ચે છે. જ્યાં સુધી આની ઉપર એક સ્ટ્રોંગ 15 મિનિટ ક્લોઝ ન કરે ત્યાં સુધી આ સેલરને જરાય બીક નથી લાગવાની, અને જ્યાં સુધી આની નીચે 15 મિનિટ ક્લોઝ ન કરે ત્યાં સુધી આ નીચેવાળાને બીક નથી લાગવાની. આ સિમ્પલ, સરળ અને સાદી વાત છે. આ કેન્ડલ જ્યારે ક્લોઝ થઈ અને તે દિવસે રાત્રે આપણે રવિવારનો એનાલિસિસ વિડીયો બનાવ્યો ત્યારે મેં તમને ક્લિયર એન્ડ કટ ભાષામાં કીધું હતું, બરાબર, કે આ ઝોન હવે તમને જોવા મળે એવી મને કોઈ પોસિબિલિટી દેખાતી નથી. કેમ કે અહીંયા જે ટોપ ઉપર બાયમાં ફસાણા છે એ બધાની લંકા લૂંટાવાની. બરાબર. તો એવું જ દેખાણું છે. જો આ બંને દિવસ એક જ રેન્જની અંદર અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી નાખ્યો. ગઈકાલે પણ આ જ વસ્તુ કીધી હતી મેં કે જો આ ઝોનની બહાર ન નીકળે તો સાચવજો. બરાબર. તો આવા માર્કેટની અંદર જો એક 2x ફંડનો ટાર્ગેટ મળતો હોય ને તો બહુ સારો કહેવાય. બરાબર. સમજી લ્યો. મોર્નિંગમાં જો આ રીતે આમ સીધું બ્રેક કરે, બરાબર, તો અહીંયા ટોપ ઉપર ડાયરેક્ટ ફસાતા નહીં. હા, ક્લોઝ કરી દે આમ, પણ સાથે આ રેન્જ પણ ક્લોઝ થવી જોઈએ. યાદ રાખજો, 250 વાળી આ રેન્જ પણ ક્લોઝ થવી જોઈએ. આમ સ્ટ્રોંગ ક્લોઝિંગ જોઈએ. બરાબર. અને પછી એનું રિટ્રેસમેન્ટ તમને 24,200 આજુબાજુ આવે. ક્યાં? 24,200. અને ત્યાં કોઈ પોઝિટિવ કેન્ડલ મળે તો 355 ટાર્ગેટ માટે જઈ શકાય. 294 પહેલો ટાર્ગેટ અને બીજો 355. પહેલો ટાર્ગેટ આ જ ફોકસ કરવાનો. આની ઉપર નીકળે તો અને તો જ અપસાઇડ માટે જવાનું. ઠીક છે. ડાઉન સાઇડ માટે જો મોર્નિંગમાં આ રીતે આમ ઉપર ક્લોઝ કરે 230 ની ઉપર અને ફરી નીચે આવીને ક્લોઝ કરે, સાથે સાથે આ ક્લોઝિંગ બીટ કરી દે ક્યું 24,193. બરાબર. અને ફરી તમને આ ઝોનનું રિટેસ્ટ લાવતું દેખાય તો અહીંયાથી શોર્ટ કરી શકાય. પહેલો ટાર્ગેટ 24,136. બરાબર. આ બ્રેક થયા પછી જ આપણે ડાઉન સાઇડનું વધારે વિચારશું. આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી, ગેપ ડાઉન ઓપન થાય ને સીધું આ રેન્જ તોડે. કઈ? 24,136. તો ફરી પાછું એને 24,150, 24,160 આજુબાજુ રિટેસ્ટ મારવા દેજો આ ઝોનમાં. બરાબર. અને અહીંયાથી રિજેક્શન કેન્ડલ દેખાય તો 24,050 થી લઈને 24,032 સુધી માર્કેટ આવી શકે. એમાં કોઈ નવીનતા નથી. જો આ ઝોન બ્રેક થયું તો પછી 24,938 દર્શન થઈ શકે. ઇટ્સ પોસિબલ. સમજી લ્યો. 2 પ્રીમિયમ. સેન્સેક્સના જો પ્રીમિયમ જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો. કોર્સવાળા મિત્રોને એપ્લિકેશનની અંદર શેર કરી આપીશ. બરાબર. સમજી લ્યો.
24,300 સી અને 24,100 પી. શું થઈ શકે? ધ્યાનથી સમજજો આ વસ્તુ. 91 ઉપર આ પ્રીમિયમ પોઝિટિવ છે. કેવું છે? પોઝિટિવ. કોલનું પ્રીમિયમ. જો મોર્નિંગમાં તમને 100 રૂપિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય, મોમેન્ટમ પ્લેની વાત કરું છું, અને આ રીતે આમ કન્ટિન્યુએશનમાં જતું રહે, તો 117 ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે, સમજજો ધ્યાનથી. અને 117 ઉપર જ્યારે ક્લોઝ કરે ત્યારે ધ્યાનથી સમજો કે આ 107 ને બીટ થઈ જવું જોઈએ. જો આ નથી થતું તો આમાં વિચારજો. પહેલી વાત, 117 ઉપર ક્લોઝ કરે એક સ્ટ્રોંગ કેન્ડલ, ફરી તમને 105 ની આજુબાજુ આવીને 5 થી 7 આજુબાજુ આવી અને સપોર્ટ લેતું દેખાય ક્લોઝિંગ એરિયાએ, તો જ એન્ટ્રી કરી શકાય. બાકી એવું પણ બને, 90% કેસની અંદર એવું નહીં બને કે ક્લોઝ કર્યા પછી એ ટ્રેપ કરશે, પણ નહીતર આ રીતે જો આમ બને ને કે આમ નીચે આવીને ક્લોઝ કરે, તો સમજવાનું કે આ જગ્યાએથી બાઇંગ આવવાની પોસિબિલિટી છે. બરાબર. પણ આની કન્ડિશન સમજી લ્યો. એક 15 મિનિટ સ્ટ્રોંગ ક્લોઝ કરે, રિટ્રેસમેન્ટ આવે 105 થી 105, 8, 9, 10 ક્યાંય પણ એમ આ એરિયામાં, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 140 અને એનાથી ઉપર નીકળે તો 165 થી લઈને 170. બરાબર. આ બે ઝોન માટે જઈ શકાય. તો આ જગ્યાએથી કમસે કમ આપણી એન્ટ્રી થાય તો આપણું 60 થી 70% કેપિટલ ગ્રો થઈ જાય. આ ફર્સ્ટ પોસિબિલિટી. મોર્નિંગમાં જો 91 ને બ્રેક કરી દે, સમજજો ધ્યાનથી, અને ફરી જો આની ઉપર નીકળે, બરાબર, તો એના રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ તમારો કયો? તો કે આ ક્લોઝિંગ 105, અને જો એ બીટ થઈ જાય તો 117, 140 અને 160 ટાર્ગેટ માટે જઈ શકીએ. બરાબર. ધ્યાનથી સમજજો. જો લાસ્ટ પોસિબિલિટી આ રીતે આમ બ્રેક કરે, અહીંયાથી રિજેક્શન મારે, તો પછી આની જગ્યા છે 60 થી 62 રૂપિયા. જો આ જગ્યામાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 91 અને બીજો 105. કયા ઝોન ઉપર શું કરે તો શું કરવું, બરાબર, એ એક પોસિબિલિટી આપણે નક્કી કરી છે. એવું થાય તો જ કરવાનું, તો જ આપણું કેપિટલ ગ્રો થઈ શકે. બાકી બીજા કોઈ કાંડ કરે તો કરવા દેવાના, આપણા માટે કોઈ કામનું નથી. બરાબર. 24,100 જો ફર્સ્ટ કન્ડિશન સમજી લો, હેવી ગેપ, ટૂંકમાં સ્ટ્રોંગ બ્રેકઆઉટ, રિટ્રેસમેન્ટ એન્ડ કન્ટિન્યુએશન. સેકન્ડ પોસિબિલિટી, નીચે બ્રેક, ફરી ઉપર નીકળે, રિટ્રેસમેન્ટ એન્ડ કન્ટિન્યુએશન. અને લાસ્ટ પોસિબિલિટી કે આ ડાઉન આવે, અથવા તો આને આમ ઉપર નીકળે, અથવા તો સીધું સપોર્ટ લઈ અને રિટ્રેસમેન્ટ મારે. બંને કન્ડિશનમાં. બરાબર. આ પોસિબિલિટી બને તો વધુ સારું. આ જગ્યા ઉપરથી એન્ટ્રી, પહેલો ટાર્ગેટ 91 અને બીજો 105. આ 3 પોસિબિલિટી છે. આ પેટર્ન બને તો આપણે કામ કરશું, ન બને તો નહીં કરીએ. 24,100 પુટ શું થઈ શકે? મોર્નિંગમાં જો 137 ઉપર એક 15 મિનિટ સ્ટ્રોંગ ક્લોઝ કરી દે અને ફરી તમને આ ઝોનની આજુબાજુ 124 130 આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ તો કે આ હાઈ, બરાબર, બીજો 176, અને એનાથી ઉપર નીકળે તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. 214 અને 242 ઉપરના ટાર્ગેટો છે, પણ આવું પોસિબલ મને દેખાતું નથી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ 107 ને નીચે બ્રેક કરે અને ફરી ઉપર નીકળે, બરાબર, તો ધારી લ્યો કે અહીંયાથી 107 થી 100, 90, 80 ક્યાંય પણ આવ્યું, બરાબર, આ ઝોનમાં આવી જાય તો એક અલગ જ કહાની છે. પણ ધારી લ્યો કે અહીંયાથી 100, 90 ની આજુબાજુ આવ્યું, ફરી અહીંથી આમ ઉપર આવીને ક્લોઝ કરી દીધું અને એનું રિટ્રેસમેન્ટ આવ્યું, બરાબર, 100 રૂપિયાની આજુબાજુ, તો અહીંયાથી એક કન્ટિન્યુએશન માટે જઈ શકાય. પેલો ટાર્ગેટ આ ક્લોઝિંગ 124 અને બીજો 137
અને એનાથી ઉપર નીકળે તો આ હાઈ, બરાબર, 140 145 સમથિંગનું, બરાબર. આની ઉપર નીકળ્યા પછી જ આપણે આ ટાર્ગેટ માટે જશું. પણ આ જગ્યા ઉપરથી કમસે કમ મારા મત મુજબ 50% 60% કેપિટલ ગ્રો થઈ જશે. કાલે શુક્રવાર છે એટલે પ્રીમિયમમાં મુવમેન્ટ આટલી જ રહી શકે, જે પ્રમાણે ઇન્ડિયા વિક્સ છે એ મુજબ, બરાબર. આપણે વધારે આશા રાખી શકીએ નહીં. બ્લાસ્ટ થઈ જાય તો એક વસ્તુ અલગ છે, બરાબર, બાકી વધારે આશા રાખી શકાય નહીં. હવે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે ધારી લ્યો કે 107 ને નીચે બ્રેક કરી દીધો, તો કોઈ આ પ્રીમિયમ જે છે ને, ધારો કે આને બ્રેક કર્યું તો આ વન સાઇડેડ થઈ જશે, અને આને નીચે બ્રેક કર્યું તો પછી આ વન સાઇડેડ થવાની થોડી ઘણી પોસિબિલિટી છે. સેકન્ડ સેશનમાં કદાચ આ મુવમેન્ટ આવે. એટલે ધારી લ્યો કે 107 ને નીચે બ્રેક કરી દીધું, તો પછી એક આની જગ્યા છે 80 થી લઈને 84, આ જગ્યા ઉપર આવે, સપોર્ટ લે અથવા તો બ્રેક કરે અને ફરી ઉપર નીકળે. આ બે કન્ડિશનની અંદર રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. આપણો રિસ્ક રિવોર્ડ જળવાતો હોય તો પહેલો ટાર્ગેટ 107, બીજો 124, બરાબર, અને ત્રીજો તો કે 137, અને એનાથી ઉપર નીકળે તો 150 સમથિંગનો આ હાઈ, બરાબર. તો આ 2-3 પોસિબિલિટી છે. જો એ થાય તો કરવાની છે. કેમ કે તમને એવું લાગતું હશે કે સાહેબ 3 આમાં તમે કહી દીધી, 3 આમાં કહી દીધી, પણ ભાઈ બધી પોસિબિલિટી એકી સાથે નથી બનવાની. કોઈ પણ એક ચાર્ટમાં એક જ પોસિબિલિટી બનવાની છે, બરાબર. આ તો ક્યાં ઓપન થાય, ફર્સ્ટ 15 મિનિટ ક્યાં ક્લોઝ કરે, બરાબર, એની પોસિબિલિટી કીધી છે કે જો આમ ઉપર ક્લોઝ કરે તો આ નીચે કરી દેશે ને, શું વાંધો છે. તો આના રિટેસ્ટ ઉપર કન્ટિન્યુ થાય અને આના રિટેસ્ટ ઉપર આ રીતે કન્ટિન્યુ થશે, બરાબર. તો કોઈ પણ એક પોસિબિલિટી જ બનશે લાઈવ માર્કેટની અંદર. તો એ પોસિબિલિટી ઉપર ફોકસ કરવાનું છે, વધારે કંઈ વિચારવાનું છે નહીં. તો આજનું જે થોડી ઘણી મગજમારી કરી એ કેવી લાગી, ઉપયોગી દેખાય છે, તો આપણે ડેઈલીના વિડીયોમાં આવી 2-4 મિનિટની ચર્ચા એડ કરશું. તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આવા મોટિવેશન અથવા તો તમારી જે ભૂલો છે એ ડિસ્પ્લે કરવાથી તમને કંઈ ફાયદો થતો હોય તો 4 મિનિટ વધારવામાં મને કોઈ વાંધો છે નહીં. તો કોમેન્ટમાં જણાવજો આપ સૌ મિત્રોનું શું કહેવાનું છે, બરાબર. આજે પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, શું કર્યું છે એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.